બોલ ખોડિયાર માત કી જય. જય માતાજી મિત્રો, આ છે ગળાવાળી ખોડિયાર માતાજીનું મંદિર જે ઉમરાળી ગામમાં છે આવેલું છે. આ મંદિર છે એ હાઈવેની બિલકુલ નજીક છે. આ જે રસ્તો દેખાય છે એ ગોંડલ તરફ જવાનો રસ્તો છે. અહીંયાથી તમે રાજકોટ પણ છે જઈ શકો છો. બિલકુલ હાઈવેની નજીક આ મંદિર છે એ આવેલું છે. આ ખોડિયાર માતાજીનું નામ છે ગાળાવાળી ખોડિયાર માતાજીનું મંદિર છે તરીકે છે આ મંદિરને ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો આ મંદિરની બહાર છે આવી રીતને લાકડાના હાથ છે, પગ છે, લાકડાના સ્ટેચ્યુ છે એટલે કે પૂતળું છે, આવું બધું છે મળે છે. આ બધું મળવા પાછળનું કારણ એ છે કે જે લોકોના હાથ પગ છે ભાંગી ગયા હોય છે કે શરીરમાં છે દુખાવો રહેતો હોય છે, તો શ્રદ્ધાળુઓ છે એ ભક્તજનો છે એ માતાજીની માનતા માને છે અને એને હાથ પગમાં કે શરીરમાં સારું થઈ જાય પછી માતાજીને આવો લાકડાનો હાથ છે કે પગ છે કે શરીર છે એ માતાજીને આવી રીતને ચડાવે છે, જે મંદિરની બહાર છે એ મળે છે. મંદિરની બહાર આ જે ભાઈઓ છે આવી રીતને લાકડાના હાથ પગ છે, સ્ટેચ્યુ છે એટલે કે પૂતળું છે એ આવી રીતને લાકડામાંથી છે એ બનાવે છે અને માતાજીની સેવા છે એ કરે છે. જે લોકોને હાથ પગમાં દુખાવો રહેતો હોય, શરીરમાં છે દુખાવો રહેતો હોય, તો એ લોકો છે એ આ ગાળાવાળી ખોડિયાર માની માનતા છે રાખે છે અને માતાજી છે એમને બધા દુખાવા છે એ દૂર કરે છે, એમની તકલીફો છે એ દૂર કરે છે. તમે જોઈ શકો છો માતાજીના દર્શન છે એ તમે પણ કરી શકો છો. અને જો કોઈને પણ આવી કાંઈ તકલીફ હોય કે હાથ પગનો કાંઈ દુખાવો હોય કે કાંઈ પણ, તો તમે અહીંયાની માનતા રાખો અને પછી તમારે આવી રીતને લાકડાનો હાથ છે, પગ છે કે આવી રીતને પૂતળું છે એ ચડાવવા આવવું પડે અને દર્શન કરવા આવી રીતે આવવું પડે, તો માતાજી તમને છે ખોડિયારમાં છે એ તમને સારું કરી દે છે. એ આ મંદિરનું બહુ મોટું મહત્ત્વ છે. તો તમે શ્રદ્ધા રાખી આવી રીતે માતાજીના દર્શન છે એ કરી શકો છો. મંદિરની આગળની તરફ છે આવી રીતને હવનકુંડ છે એ આવેલો છે મંદિરની આગળના ભાગમાં, અને આવી રીતને ખોડિયાર માતાજીની મગર છે એની મૂર્તિ પણ છે આવી રીતને મંદિરના આગળના ભાગમાં છે એ આવેલી છે. બિલકુલ શાંતિવાળી જગ્યા છે, એકદમ ગ્રીનરીવાળી જગ્યા છે અને તમે અહીંયા આવતા જ એટલી સુકૂન અને શાંતિનો અનુભવ છે એ કરો છો. તો એકવાર આ મંદિરના દર્શન છે જરૂર કરવા જોઈએ. જો અહીંયા મંદિરના આંગણમાં છે આવી રીતને દિવાળી પર છે એ ખોડિયાર માતાજીની રંગોળી છે એ પણ કરેલી હતી. એકદમ ગ્રીનરીવાળી છે આ જગ્યા છે, તો તમે પણ અહીંયાથી નીકળો તો તમે પણ છે આ માતાજીના દર્શન કરવા જરૂર આવજો. જય માતાજી.